છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ પરિવહનની સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબી સરકારી રજાઓ દરમિયાન અધિકારીઓ રજા પર રહેશે અને તેનો લાભ લઈ ગેરકાયદેસર ખનિજ પરિવહન સરળતાથી કરી શકાશે તેવી ખનિજ માફિયાઓની માન્યતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અસરકારક આયોજનથી ખોટી સાબિત થઈ છે. કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ રાત્રે આશરે 10 વાગ્યાથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વિશેષ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા કુલ 33 વાહનો ઝડપાયા, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન અને ખનિજ પરિવહન સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે. કાયદાનો ભંગ કરનાર તત્વો સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે રજાના દિવસો હોય કે સામાન્ય દિવસો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સામે જિલ્લા વહીવટીતંત્ર સતત સતર્ક અને સક્રિય રહેશે.